ભરૂચ શહેરમાં છેલ્લા 3 દિવસથી ડોર ટુ ડોર કચરા સંગ્રહ સેવા બંધ હોવાથી શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। કર્મચારીઓને 5 મહિનાથી પગાર ન મળતા તેઓ હડતાળ પર ઉતર્યા છે। એક કર્મચારી દીઠ આશરે 70,000 જેટલી રકમ બાકી છે। પગાર મુદ્દે નારાજ કામદારો સીટી વગાડીને હડતાળ પર ઉતર્યા છે અને તમામ વાહનો ઊભા રાખીને વિરોધ નોંધાવ્યો છે। તો બીજી તરફ ભરૂચ નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ કર્મચારીઓને પગાર ન મળતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। ने छेल्ला 5 થી 6 महीना पगार अटकावी राख्यो है, आप्यो नहीं। अमे फोन करिए तो अमने रोज गोल गोल फेरावामां आवे है। बात करिए तो आजे आपे, काले आपे, अठवाडियामां आपे અને વધારે વાત આપણે કરીએ તો નોકરી ઉતારવાની વાત કરે છે। અમારી માંગ એવી છે કે અમને ખાલી પગાર કરો, કે અમને પેમેન્ટ મળ્યું નથી અને પેમેન્ટ નગરપાલિકાને પૂછતા નગરપાલિકાએ પેમેન્ટ કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધું છે એવું કહેવામાં આવે છે। તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ભાઈ અમારું નગરપાલિકામાં પણ અડધું પેમેન્ટ બાકી છે, પણ એ બેની વચ્ચે સેન્ડવિચ આ લોકો કેમ થાય? જે કોન્ટ્રાક્ટર છે એમને 5 મહિનાનું જે પેમેન્ટ છે એ દિન 2 માં નહીં આપવામાં આવે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને નગરપાલિકામાં આ બધાને લઈને હલ્લાબોલ કરવામાં આવશે। મધ્યપ્રદેશના કટની જિલ્લામાં એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। ધીમરખેડા તાલુકાના શાહદર જંગલમાં એક પ્રાચીન શિવલિંગ પાસે એક વાઘ પોતાનું માથું અને જીભ ઘસતો જોવા મળ્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં વાઘ શાંત દેખાય છે, તે થોડા સમય માટે શિવલિંગ પર પોતાનું માથું ઘસે છે અને પછી કોઈ પણ આક્રમણ કર્યા વિના જંગલમાં પાછો ફરી જાય છે। આસપાસના જંગલ વિસ્તારો બાંધવગઢ ટાઈગર રિઝર્વ સાથે જોડાયેલા કોરિડોરનો ભાગ છે, જ્યારે કેટલાક લોકો આ ઘટનાને આસ્થા સાથે જોડીને જોઈ રહ્યા છે, જ્યારે વન વિભાગે તેને વાઘનું સ્વાભાવિક વર્તન ગણાવ્યું છે। અધિકારીઓએ જણાવ્યું છે કે સ્થળ ગામથી લગભગ 400 મીટર દૂર છે અને આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। अन्य समाचारनी बात करिए तो कच्छना छसरा नजीक नदीमां अजाण्यो व्यक्ति डूब्यो हतो, जो के 45 मिनिट बाद युवकનું सफળ रेस्क्यू ऑपरेशन कराયું હતું। મુન્દ્રા તાલુકાના મોખા ગામ પાસે નદીમાં અજાણ્યા વ્યક્તિ ડૂબી ગયાની માહિતી મળી હતી, જેથી ભુજ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયરની ટીમે અંદાજે 20 થી 30 ફૂટ ઊંડા પાણીમાં રેસ્ક્યુ રોબોટ દ્વારા શોધખોળ હાથ ધરી હતી। આશરે 45 મિનિટની કામગીરી બાદ રોબોટમાં ડૂબેલા વ્યક્તિનો પગ દેખાતા તરવૈયાને પાણીમાં ઉતારી રસ્સામાં લોખંડની હૂક બાંધી